જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું ફરાળી અપ્પમ। ફરાળી અપ્પમ બનાવવા માટે મેં અહીંયા એક બાઉલની અંદર 1 વાટકી જેટલા સાબુદાણા એડ કરી દીધા છે। સાબુદાણા બાઉલની અંદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે પાણી એડ કરીને તેને સારી રીતે હાથની મદદથી ધોઈ દઈશું। 2 થી 3 પાણીની અંદર સાબુદાણા ધોઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે સ્વચ્છ પાણી લઈને તેને ઢાંકી 4 થી 5 કલાક માટે પલળવા દઈશું। અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધો છે। તેની અંદર હું અહીંયા 4 વાટકી જેટલો મુરૈયો એડ કરી રહી છું। 4 વાટકી મુરૈયો બાઉલની અંદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે પાણી એડ કરી દઈશું। પાણીની મદદથી મુરૈયાને સ્વચ્છ રીતે ધોઈ દઈશું। મુરૈયાનું પ્રમાણ થોડુંક વધારે રાખવું અને સાબુદાણાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવું। હવે મુરૈયાને આપણે ઢાંકીને અડધો કલાક પલળવા દઈશું। અડધો કલાક બાદ તમે જોઈ શકો છો મુરૈયો અને સાબુદાણા બરાબર સારી રીતે પલળી ગયા છે। સાબુદાણાને મેં 4 કલાક પલાળ્યા હતા અને મુરૈયાને અડધો કલાક પલાળ્યા છે। મુરૈયાને પલળતા વાર થતી નથી। હવે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધો છે। મિક્સર જારની અંદર જે આપણે મુરૈયા અને સાબુદાણાને પલાળી તૈયાર રાખ્યા છે તેને આપણે એડ કરી દઈશું। મિક્સર જારની અંદર મુરૈયો અને સાબુદાણા બરાબર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર થોડુંક પાણી એડ કરી દઈશું। હવે તેની અંદર હું અહીંયા અડધા વાટકી જેટલું દહીં એડ કરી રહી છું। દહીં વધારે ખાટું કે વધારે મોળું ન લેવું। દહીં એડ થઈ જાય ત્યારબાદ ઝીણી સમારેલી દૂધી એડ કરી દઈશું। દૂધીનો સ્વાદ અપ્પમની અંદર બહુ જ સરસ આવશે। દૂધી એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણું મિક્સર ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયું છે। હવે આ બધું જ મિક્સરને આપણે એક મોટા મિક્સર બાઉલની અંદર લઈ લઈશું। મેં અહીંયા બધું જ મિક્સર એટલે કે બધું જ બેટરને અહીંયા મિક્સર બાઉલની અંદર લઈ લીધેલું છે। હવે તેને બરાબર આ રીતે હલાવીને તૈયાર કરી દઈશું। હવે તેની અંદર અહીંયા મેં મરચાં અને આદુની જે પેસ્ટ બનાવી છે તેને એડ કરી દઈશું। મરચાંનું પ્રમાણ તમે તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો। અહીંયા પેસ્ટ એડ થઈ જાય ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું। કોથમીરનો સ્વાદ અપ્પમની અંદર બહુ જ સરસ આવશે। કોથમીર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેને ફરી ચમચાની મદદથી હલાવી તેને ઢાંકીને રેસ્ટ આપીશું। ત્યાર સુધી આપણે ચટણી બનાવી દઈશું। ચટણી માટે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધો છે। તેની અંદર હું અહીંયા લીલું નારિયેળ એડ કરી રહી છું। મેં અહીંયા ક્વોન્ટિટીમાં 2 લીલા નારિયેળને એડ કર્યા છે। નારિયેળ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 6 થી 7 લીલા મરચાં એડ કરી દઈશું। હવે તેની અંદર 1 મોટી ચમચી જેટલો મફીના દાણા એડ કરી દઈશું અને 2 ચમચી જેટલું દહીં એડ કરી દઈશું। દહીંનો સ્વાદ બહુ જ સરસ આવશે। દહીં એડ થઈ જાય ત્યારબાદ તેનો ખટમીઠો સ્વાદ માટે હું અહીંયા 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે તેની અંદર અડધા બાઉલ જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશું। હવે આપણે ચટણીના વઘાર માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેની અંદર જીરું નાખી દઈશું। જીરું બરાબર સંતળી જાય ત્યારબાદ તેની અંદર મીઠા લીમડાના પાન નાખી દઈશું। હવે તેની અંદર 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું। જો તમને તલ ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ તલનો સ્વાદ ચટણીની અંદર બહુ જ સરસ આવશે। હવે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે। આ વઘારને આપણે ચટણીની અંદર એડ કરી દઈશું। ચટણીની અંદર એડ કરતાની સાથે જ બહુ જ સારી સુગંધ આવવા લાગે છે। હવે તેને બરાબર મિક્સ કરી દઈશું અને ચટણી તમે જોઈ શકો છો આપણી અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે। તેને આપણે ઢાંકીને મૂકી દઈશું। અહીંયા મેં એક મિક્સર બાઉલ લઈ લીધું છે। તેની અંદર હું અહીંયા અડધું બેટર એડ કરી દઈશ। અડધું બેટર મિક્સર બાઉલની અંદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 ચમચી જેટલો ઈનો એડ કરી દઈશું। તમે ખાવાનો સોડા પણ યુઝ કરી શકો છો। હવે ઈનો એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર પાણી નાખીને ઈનો એક્ટિવેટ કરી દઈશું અને તેને આ રીતે બરાબર મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો ઈનો નાખતાની સાથે જ આપણું બેટર ડબલ થઈ જાય છે ફૂલીને અને બહુ જ જાળીદાર તૈયાર થશે। હવે અહીંયા મેં એક અપ્પમ પેન ગરમ કરવા મૂકી દીધી છે। પેન ગરમ થાય ત્યારબાદ તેને આ રીતે તેલની મદદથી ગ્રીસ કરી દઈશું। તેલ બરાબર અપ્પમ પેનની અંદર ગ્રીસ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે તલને એડ કરી દઈશું। તમે સફેદ તલની જોડે જીરું પણ એડ કરી શકો છો, પણ એકલા સફેદ તલનો સ્વાદ બહુ જ સરસ આવશે। તલ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે બેટરને એડ કરી દઈશું। તમે જોઈ શકો છો હું જે પ્રકારે બેટર એડ કરી રહી છું તે પ્રકારે આપણે બેટર એડ કરવાનું રહેશે। અહીંયા તમે જોઈ શકો છો આપણું બેટર અપ્પમ પેનની અંદર એડ થઈ ગયું છે। હવે તેને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે કૂક થવા દઈશું। 4 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણા અપ્પમ ઉપરની સાઈડથી ડ્રાય થઈ ગયા છે। હવે તેને આ રીતે ચપ્પાની મદદથી ફેરવી દઈશું। તમને આ રીતે છરીની મદદથી ફેરવતા ન ફાવે તો તમે ચમચીની મદદથી પણ ફેરવી શકો છો। તમે જોઈ શકો છો એક બાજુ આપણા અપ્પમ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે। હવે બધા અપ્પમને આ રીતે ફેરવી દઈશું અને તેની નીચેની સાઈડને કૂક કરી દઈશું। તમે જોઈ શકો છો આપણા બધા જ અપ્પમ આ રીતે ફેવરાઈ ગયા છે અને તેને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે ફરી કૂક થવા દઈશું। તમે જોઈ શકો છો આપણા અપ્પમ કૂક થઈને તૈયાર થઈ ગયા છે। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું।
સર્વ કરતી વખતે હું અહીંયા એક પ્લેટની અંદર ચટણી બધી જ સર્વ કરી રહી છું. ચટણી બધી પ્લેટની અંદર એડ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે તેની અંદર આપણે અપમને સર્વ કરી દઈશું. અપમને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને જાળીદાર તૈયાર થઈ ગયા છે. જોતાની સાથે જ મોંમાં પાણી આવી જાય તેવા અપમ તૈયાર થઈ ગયા છે. ઉપવાસ નહીં હોય તો પણ બનાવીને ખાવાની ઈચ્છા થઈ જાય તેવા અપમ સ્વાદિષ્ટ રીતે તૈયાર થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. જય દ્વારકાધીશ.